તમે ક્યારે એવું સાંભળ્યું કે ચોર ચોરી કરવા આવે અને એ પણ લાખોની મોંઘી દાટ કાર લઈને ચોરી કરવા આવે? બસ આવો જ એક કિસ્સો રાજુલામાંથી સામે આવ્યો છે, જેમાં ચોરી કરવા માટે ચોર લાખોની ગાડી લઈને આવ્યા અને અંતે પોલીસની તીક્ષ્ણ નજર સામે ઝડપાઈ ગયા છે. રાજુલા શહેરના બસ સ્ટેન્ડમાંથી આ આરોપીઓએ 20,000 રૂપિયાની ચોરી કરી હતી અને પોલીસે રાત દિવસ મહેનત કરી અને સીસીટીવીના આધારે આ બંને આરોપીઓને હાલ ઝડપી લીધા છે. તો ઘટના કંઈક એવી છે કે રાજુલા નજીક આવેલા નાગેશ્વરી ગામથી દડુભાઈ બોરીચા નામના એક ખેડૂત પોતાના કપાસ વેચવા માટે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાતા જ તેમને 20,000 રૂપિયા જેટલી રોકડ રકમ મળે છે. આ રોકડ રકમ લઈને તેઓ પોતાના ઘરે બસમાં પરત ફરી રહ્યા હોય એવામાં આ બંને આરોપીઓ જે અર્ટિકા કાર લઈને ચોરી કરવા આવ્યા હતા, બંને આરોપીઓ આ ખેડૂતને ટાર્ગેટ બનાવે છે અને બાદમાં બસમાં ભીડભાડવાળી જગ્યામાં ખેડૂતની પાછળ જાય છે અને તેમના ખિસ્સામાં રાખેલા રૂપિયા 20,000ની ઉઠાંતરી કરે છે. આ ચોરો એટલા ચાલાક હોય છે કે ઉઠાંતરી કરેલા પૈસા એકબીજાને આપી દે છે, જેથી પકડાય તો પુરાવો ના મળે. પણ પોલીસ જ છે અને રાજુલા પોલીસે બસ એક નાની એવી ભૂલમાં આ આરોપીઓને પકડી લીધા છે. પોલીસે તપાસ કર્યું, એન્ટ્રી એક્ઝિટના તમામ સીસીટીવી તપાસ કર્યા, પણ પોલીસને હાથ પહેલા તો કંઈ ન લાગ્યું અને પોલીસના એક અધિકારીની નજર અચાનક આ વ્યક્તિ તરફ જાય છે અને પોલીસને શંકા જાય છે અને પોલીસ આ વ્યક્તિની તપાસ કરે છે અને સીસીટીવીમાં અર્ટિકા ગાડીનો જે નંબર હોય છે, નંબર પર રજીસ્ટર કરતા પણ આરોપીના નામે જ આ ગાડી રજીસ્ટર થયેલી હોય છે. બાદમાં પોલીસ શોધખોળ શરૂ કરે છે ને એવામાં રાજુલા રેલવે સ્ટેશનમાં આ બંને વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં મળી આવે છે. બાદમાં પોલીસ શંકાસ્પદ આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરે છે અને પૂછપરછમાં જાણવા મળે છે કે આ 20,000 રૂપિયાની ઉઠાંતરી આ બંને વ્યક્તિઓએ જ કરી હતી અને આ બંને વ્યક્તિઓ અગાઉ પણ રાજકોટ, તળાજા સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ચોરી કરી ચૂક્યા છે અને આ તેમની મોડેસ ઓપરેન્ડી છે કે ખેડૂત કે વૃદ્ધ વ્યક્તિ દેખાય કે જેમના ખીચામાં પૈસા છે એવું લાગતા જ આ લોકો ટાર્ગેટ કરે છે અને ટાર્ગેટ કરીને ભીડભાડવાળી જગ્યામાંથી તેમનું ખિસ્સું કાપી લે છે. પોલીસે આ બંને આરોપીઓને પકડી લીધા છે અને 20,000 રૂપિયાની આ રકમ છે એને પણ રિકવર કરી છે અને રાજુલા પોલીસે રાત દિવસ મહેનત કરીને આ બંને આરોપીઓને શોધી કાઢ્યા. જો તમે પણ રાજુલાના અવનવા અપડેટ અને આવી ક્રાઇમ સ્ટોરી જોવા માંગો છો તો રાજુલા ન્યૂઝ અપડેટને આજે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.